क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. વાત કરીએ હવે ઓટિઝમનો શિકાર બની રહેલા બાળકોની. ભારતમાં ઓટિઝમનો વ્યાપ વધતો જઈ રહ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. ઓટિઝમ એ કોઈ બીમારી નથી, પણ એક અલગ પ્રકારની માનસિક અવસ્થા છે, અને જેમાં કોઈ બાળક કે વ્યક્તિની સમજશક્તિ ઓછી હોય છે, તેને બોલવામાં પણ તકલીફ પડે છે. જો ઓટિઝમની સમસ્યા વધતી જાય તો તેની અસર લાંબા ગાળે આપણા દેશમાં ઘણી વિકટ સમસ્યા સર્જી શકે છે, અને એટલે જ તેના માટે સરકાર આંગણવાડીઓ તેમજ શાળાઓમાં બાળકોના આરોગ્યની ચકાસણીના કાર્યક્રમો કરે છે, જેથી ઓટિઝમનો શિકાર બનેલા બાળકોને જરૂરી પ્રયોગથી ઠીક કરી શકાય. વાત મહેસાણાની છે. મહેસાણામાં પણ RBSK પ્રોગ્રામ કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં આંગણવાડીના કુલ 1,06,247 બાળકોને આ તપાસવામાં આવ્યા, જેમાંથી 407 બાળકો ઓટિઝમનો શિકાર હતા. જ્યારે પ્રાથમિક શાળામાં 3,09,000 બાળકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 9,365 બાળકો ઓટિઝમનો શિકાર હતા. એટલે કે મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં ઓટિઝમની સમસ્યા ખૂબ જ ગંભીર બની છે. હવે તમને સવાલ થાય કે ઓટિઝમ છે શું? તો તે પણ સમજીએ. ઓટિઝમ એક એવી માનસિક અવસ્થા છે જેમાં બાળક કોઈ બીજા સાથે હળવા મળવામાં ખૂબ જ સંકોચ અનુભવે છે. બાળક ગભરાયેલું અને ડરેલું રહે છે, એટલે કે આ બાળકોનો ઉંમર પ્રમાણે માનસિક અને શારીરિક વિકાસ ઓછો છે. આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં ઓટિઝમ કહેવાય છે, જેના માટે કોઈ દવા નથી, પણ થેરાપીથી બાળક ઠીક થઈ શકે છે. હવે તમને એવો ખ્યાલ કેવી રીતે આવશે કે તમારું બાળક ઓટિઝમનો શિકાર છે કે નહીં? તો ઓટિઝમની સ્થિતિમાં બાળકોમાં તેના કેટલાક લક્ષણો જોવા મળે છે, અને આ લક્ષણો જણાય તો ચોક્કસ તબીબનો સંપર્ક કરવો. જેમ કે બાળક વાતચીત કરતી વખતે આઈ કોન્ટેક્ટ ન કરે, એટલે કે તમારી આંખોથી આંખો મિલાવીને વાત ન કરે. બાળક પોતાની નજર આમ તેમ ફેરવતું રહે. બાળક એકલું અને ગભરાતું રહે, એટલે એને ડર લાગે કે કોઈક આવી જશે, કોઈક મને બોલશે. બીજું કે એકના એક શબ્દો વારંવાર ઉચ્ચાર કરે. વારંવાર કોઈ કારણ વગર તાળીઓ પણ પાડવા માંડે. આખા વાક્યો બોલતા તેને તકલીફ પડે, ટુકડે ટુકડે શબ્દો બોલે. 9 મહિનાનું બાળક પોતાનું નામ સાંભળીને તમારી સામે ન જુએ. બાળક પોતાની ખુશી, ઉદાસી, ગુસ્સો વ્યક્ત ન કરી શકે. 1 વર્ષની વયે બાળક સામાન્ય રમત ન રમી શકે. 1 વર્ષની વયે બાળક બાય બાય કરતા ન શીખી શકે. કોઈ જાનવરને જોઈને બાળક ઈશારા પણ ન કરે. 3 વર્ષની વયે બાળક રમતગમતમાં બિલકુલ રસ ન દાખવે. 4 વર્ષની વયે બાળક ભવિષ્યમાં તે શું બનશે તેની કલ્પના પણ ન કરી શકે. આ તમામ લક્ષણો ઓટિઝમના છે. જો કે કોઈ બીજી બીમારીમાં પણ આમાંથી ઘણા લક્ષણો હોઈ શકે છે, જેથી ડૉક્ટર્સની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ. બાળકોમાં ઓટિઝમ માટે બાળક જવાબદાર નથી હોતું. બાળક કરતાં તેના માતા પિતા વધારે જવાબદાર હોય છે. તેના માટે કેટલાક કારણો પણ જવાબદાર છે. જો મહિલાને ગર્ભાવસ્થા સમયે ખતરનાક વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો તે એક કારણ હોઈ શકે. ગર્ભાવસ્થા સમયે જરૂરી પોષક તત્વોની ઉણપના કારણે પણ આ પ્રકારના બાળકો જન્મ લેતા હોય છે. જો મહિલા કે પુરુષને નશાની લત હોય તો તેની અસર જન્મેલા બાળક ઉપર પણ પડે છે. જો માતા પિતા બાળકોને પૂરતો સમય ન આપે તો પણ ઓટિઝમની સમસ્યા સર્જાય છે. જો માતા પિતા પણ ઓટિઝમનો શિકાર હોય તો બાળક ઉપર તેની સીધી અસર કેટલાક કિસ્સાઓમાં જોવા મળે. આજકાલ માતા પિતા બંને નોકરિયાત હોય છે,
તેઓ બાળકોને સમય આપી શકતા નથી. તેઓ બાળકો જીદ કરે એટલે તરત જ તેને હાથમાં મોબાઈલ આપી દે છે. પરંતુ મોબાઈલ અને ટીવી જોવાનો સ્ક્રીન ટાઈમ વધવાના કારણે પણ બાળકો ઓટિઝમનો શિકાર બની શકે છે. મોબાઈલ ટીવી પર વધુ સમય વિતાવવાથી વ્યક્તિત્વ વિકાસ પર અસર પડે છે. સૌથી ખરાબ વાત એ છે કે બાળકોનું સામાજિક વર્તુળ ઓછું થઈ જાય છે. કોઈની સાથે બાળક ભળતું નથી. બાળકો મિત્રો ઓછા બનાવે છે. બાળકો વિચારોની આપ-લે ઓછી કરે છે. એટલું જ નહીં, બાળકોની વિચારવાની અને સમજવાની શક્તિ ઓછી થવા લાગે છે. બાળકો મોબાઈલમાં જે જુએ છે તેનાથી બીજું કંઈ આગળનું વિચારી શકતા નથી. બીજું કે વધુ ફોન અને ટીવી જોવાના કારણે બાળકોનું મગજ નબળું થવા લાગે છે. તેમની વિચારવાની ક્ષમતા સીમિત થઈ જાય છે. આપણે ત્યાં હજુ પણ ઘણા પરિવારોમાં બાળકો કલાકોના કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે. તેનું કારણ એ પણ છે કે તેમના માતા પિતા પણ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે અને તેમને જોઈ બાળક પણ અનુકરણ કરે છે. અને જ્યારે વાલી બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવાનું કહે છે ત્યારે બાળકો તેમને ગાંઠતું જ નથી અને તેમનું માનતું નથી. બાળકો એવી દલીલ કરતા થઈ જાય છે કે તમે પણ આખો દિવસ મોબાઈલમાં જ રહો છો, મોબાઈલ મચડ્યા કરો છો, તો પછી હું કેમ ન કરું? અને આવા બધા કારણોસર વાલીઓને મજબૂર થઈને પણ બાળકોને મોબાઈલ આપવો પડે છે. પરંતુ જો વાલી પોતે બાળક સામે મોબાઈલનો ઉપયોગ ન કરે અને તેની સાથે બીજી રમતો રમવા લાગે તો તેનાથી બાળકનો વિકાસ સારો થશે. એટલે સમજવાની જરૂર આપણે બધાએ છે. માતા પિતાની સાથે સાથે સંતાનોનું જતન, સંતાનોને કેવી રીતે આગળ વધારવા એનો વિચાર કરીશું તો કદાચ આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે સોશિયલ મીડિયાનો ક્રેઝ કેમ સતત વધી રહ્યો છે. in association with Reliance Smart Bazaar.